નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધલ પરમાર. લોકસભાની ચૂંટણી લઈને ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં દમણના સાંસદ લાલુ પટેલને ચોથી વખત રિપીટ કરાયા છે. આગામી સમયમાં 2024ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે ગઈકાલે મોડી સાંજે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી, જેમાં દમણના સાંસદ લાલુ પટેલને ચોથી વખત રિપીટ કરાયા છે. સાંસદ લાલુ પટેલને ફરી એક વખત રિપીટ કરાતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2009થી લાલુ પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને પાર્ટીના વિશ્વાસો છે જે ફરી એક વખત તેઓને રિપીટ કરાયા છે. લાલુ પટેલ દમણના 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. દમણના વિકાસ માટે લાલુ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે. એ તો જીતની ટિકિટ, ગેરંટીની ટિકિટ. અમે ગેરંટી સાથે વાત કરી કે અમે દમણની વિશે કાઢી નાખશું. અમારી ગેરંટી લીધી અમારા કાર્યકર્તાઓ દમણના વડીલો, યુવાઓ, ભાઈ બહેનો, કાર્યકર્તા. આ ટિકિટ એમની છે. આ ગેરંટીની સાથે આપીને ગેરંટીની સાથે સીટ કાઢીને આપીશું અમે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એની 3rd ટાઈમ કરાવીશું. ખાલી દાદરાનગર દમણની કે દાદરાનગર હવેલી બંને સીટ કઈ કઈ છે થઈ ગયો 100%. અરે 2009માં ને 2014માં સીટ કાઢેલી ત્યારે શું હતું ખબર કે ને ત્યાં બંને જગ્યાએ તો બી નીકળી ગયેલા ને. આજે એક આદિવાસીનો દીકરો દીકરી, ગરીબના પરિવારનો દીકરો ડૉક્ટર બનવાના. તમે વિચાર કરો, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, કેટલા બધું આવીને દમણમાં વિકાસ થઈ ગયો. ટુરિસ્ટ પ્લેસ છે અમારો. જેટલું કરે એટલું છે. એટલે ગેરંટીની સાથે અમે સીટ કાઢવાનું પબ્લિકે મન બનાવી લીધેલું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દમણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.